હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં પ્રવૃત્તિ નંબર 35 દંતમંજન જોવાનું છે. અહીંયા તમને જે છે થોડા ઘણા ક્વેશ્ચન્સ આપેલા છે, એ પ્રશ્નોના જવાબ જે છે તેનું સોલ્યુશન અહીં નીચે તમારે લખવાનું રહેશે. હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો, તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું, તમે કયા કયા ઝાડના ડાળીના દાંતણ કર્યા, તે તમામ નોંધ અહીંયા કરવાની છે. પહેલો સવાલ, હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો? તો જવાબ છે, હાલમાં હું કોલગેટ ટૂથપેસ્ટનો ઉપયોગ કરું છું. ત્યાર પછી, તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું હતું? જવાબ છે, ઉનાળાના વેકેશનમાં મેં દાંતણ કર્યું હતું. સવાલ, તમે કયા કયા ઝાડના ડાળીના દાંતણ કર્યા છે અને દાંતણ કર્યા હોય તો તે અનુભવ નોંધવાનો છે. તેનો જવાબ છે, મેં લીમડા અને બાવળના દાંતણ કર્યા છે, જેમાં લીમડાનું દાંતણ શરૂઆતમાં ખૂબ જ કડવું લાગે છે, પણ દાંત સાફ કર્યા પછી મોંમાં ખૂબ જ તાજગી અને સ્વચ્છતાનો અહેસાસ થાય છે. બાવળનું દાંતણ ઓછું કડવું લાગે છે અને તે દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બાવળનું દાંતણ કરવાથી દાંત અને પેઢાની સારી એવી કસરત થાય છે. ત્યાર પછીનો સવાલ છે, હાલમાં દંતમંજન કરવાનો 1 માસનો ખર્ચ કેટલો થતો હશે? તો કે હું જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરું છું તેની કિંમત આશરે 100 રૂપિયા છે, જે 1 મહિનો ચાલે છે. આથી 1 માસનો મારો ખર્ચ જે છે તે ₹100 જેટલો થાય. ત્યાર પછીનો સવાલ છે, ઘરમાં સ્વદેશી બનાવટની વસ્તુ છે? જો હા, તો કઈ કઈ તે નોંધવાની છે. જવાબ છે, મારા ઘરમાં મોટાભાગની વસ્તુઓ સ્વદેશી બનાવટની જ છે, જેમ કે ટાટા ટી ચાની ભૂકી, MDHનો રજવાડી ગરમ મસાલો, અમૂલનું દૂધ, પતંજલિનું હેર ઓઇલ, સંતૂર સાબુ, ક્લાસમેટની રફ નોટ, સ્થાનિક રીતે અને અમારા જ ગામના ખેડૂતો પાસેથી ખરીદેલા અનાજ તેલ વગેરે જેવી સ્વદેશી વસ્તુઓ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.